સેવામાં કઈ વિદ્યા નવ નવ માસ ઓજી રે સેવામાં કઈ વિદ્યા નવ નવ માસ એવા સતીને ઓળે રે કુંવર જન્મમાં ઓજી એવા રાજા રાજા વીરમ દેવરુડા નામ ઓજી રે રાજા રાજા વીરમ દેવરુડા નામ એવા આવીને રાયના રે મેળા પાણિયા ઓજી. અરે બેટા વીરમદેવ, હું ગાયને નિર્વા જાઉં છું. સુલભ જે ગોકળ છે તેનું ધ્યાન રાખજો. અત્યારે મારા માણસની ગાયના ઘાસ લેવા કે લાશ લો પર ઉકળતી દે કે જમણા હાથે ઉતરાયો મોટા ભાઈ વિરમદેવભાઈ જન પારણ્યા પોડી અરે બેટા વીરમદેવ, સુલભ પર દીક કોને ઉતારી? આહા, हमारा स्वामी नगर में બીજા બાદ જન્મ થઈ ચૂક્યો છે. લાવતા નામ નામ રાખી દો. તિથિ આવે ક્યારે છે ગુરુવાર ઓજી રે તિથિ આવી ક્યારે છે ગુરુવાર એવા ભાદરવા દસમો કેરી રાતડી અરે પ્રધાનજી, રાજમહેલમાં જાઓ, તમારા મહારાજાને સમાચાર આપો. તમારા કહેવા પ્રમાણે બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. અરે મહારાજા, આપના કહ્યા પ્રમાણે બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. વાહ પ્રભુ વાહ, આપે આપેલું વચન પાડ્યું, મારું આંગણું પાવન કીધું. અરે સતી, આપણે ત્યાં પ્રભુ પોતે પધાર્યા છે, તો સારો તેના વધામણા કરીએ. હાલો મારા તેરે રામદેવપુરી બાપાનો જન્મ થઈ ચૂક્યો છે. તો પગમાં પુરુષ સંબલ પહેરાય તો કાઢી નાખજો, માથા ઉપર પાઘડી હોય તો ઉતારી નાખજો. બેનો બધા માથે ઓઢી લેજો અને ભાવથી તાળી પાડી અને રામાપીરને વધાવજો. રણુજાની અંદર પણ ખબર પડી જોઈએ કે આજ કરસાળ ગામને આંગણે રામદેવપુરી બાપાનો જન્મ થઈ ચૂક્યો છે. બોલો રામા હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર અજમલ યોરડે પધારે રામા પીર. હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર અજમલ યોરડે પધારે રામા પીર. હાલો રમે રામા પીર બાપા રમે રામા પીર અજમલ યોરડે પધારે રામા પીર. હાલો રમે રામા પીર બાપા રમે રામા પીર અજમલ યોરડે પધારે રામા પીર. હાલો અબ્દુલ યોડે રામા અબ્દુલ યોડે અજમલ યોડે અબ્દુલ યોડે. હાલો અબ્દુલ યોડે રામા અબ્દુલ યોડે અજમલ યોડે અબ્દુલ યોડે. હાલો ગલાલ યોડે રામા ગલાલ યોડે અજમલ યોડે ગલાલ યોડે. હાલો ગલાલ યોડે રામા ગલાલ યોડે અજમલ યોડે ગલાલ યોડે. હાલો ફૂલડા યોડે રામા ફૂલડા યોડે અજમલ યોડે ફૂલડા યોડે. હાલો ફૂલડા યોડે રામા ફૂલડા યોડે અજમલ યોડે ફૂલડા યોડે. હાલો રામા પીર બાપા રામા પીર અજમલ યોડે પધાર્યા રામા પીર. હાલો રામા પીર બાપા રામા પીર અજમલ
રમે રમા પીર પીર બાપા રમે રમા પીર અજમલ યોરડે રમે રમા પીર રમા પીર બાપા રમા પીર અજમલ યોરડે પધાર્યા રમા પીર હલો રમા પીર બાપા રમા પીર અજમલ યોરડે પધાર્યા રમા પીર રમા પીર બાપા રમે રમા પીર અજમલ યોરડે રમે રમા પીર રમા પીર બાપા રમે રમા પીર અજમલ યોરડે રમે રમા પીર હલો જગડિયો તારે રમા જગડિયો તારે અજમલ યોરડે જગડિયો તારે હલો જગુરુ તારે રમા જગુરુ તારે અજમલ યોરડે જગુરુ તારે હલો જગડિયો રમે રે વાલો જગડિયો રમે અજમલ યોરડે જગડિયો રમે હલો જગુરુ તારે રમા જગુરુ તારે અજમલ યોરડે જગુરુ તારે હલો જગુરુ તારી રે રમા જગુરુ તારે અજમલ યોરડે હલો જગુરુ તારે રમા જગુરુ તારે અજમલ યોરડે જગુરુ તારે અજમલ યોરડે રમે રમા પીર હલો રમા પીર બાપા રમા પીર સરસળ ગામમાં પધાર્યા રમા પીર હલો રમા પીર બાપા રમા પીર બરડા ગામમાં પધાર્યા રમા પીર હલો રમા પીર બાપા રમે રમા પીર ગુસાભાઈ આંગણે રમે રમા પીર હલો રમા પીર બાપા રમે રમા પીર ઉતાવળના આંગણે રમે રમા પીર રમા પીર બાપા રમે રમા પીર સરસળ ગામમાં હરતા રમા પીર હલો રમા પીર બાપા રમે રમા પીર બરડા ગામમાં રમા પીર હલો રમા પીર બાપા રમા પીર સરસળ ગામમાં પધાર્યા રમા પીર હલો રમા પીર બાપા રમા પીર બરડા ગામમાં પધાર્યા રમા પીર બોલ રમા પીર પરબના પીર ભમરિયા ભાલાની જય. સોના પારણીએ ઝૂલવીરા રામદેવ સોના પારણીએ ઝૂલો સોના પારણીએ ઝૂલો રે સોનાનું પારણું નીરલાલ દોરી સોના પારણીએ ઝૂલો રે સોનડાનું પારણું નીરલાની દોરી સોના પારણીએ ઝૂલો રે પિતા યજમલ રાય ઝૂલાવે વીરા રામદેવ પિતા યજમલ રાય ઝૂલાવે પિતા યજમલરાય ઝૂલાવે વીરા રામદેવ પિતા યજમલરાય ઝૂલાવે રે પિતાને હરકળ માય વીરા રામદેવ સોના પારણીએ ઝૂલો રે પિતાને હરપન માય વીરા રામદેવ સોના પારણીએ ઝૂલો રે સોના પારણી ઝૂલો વીરા રામદેવ સોના પારણી ઝૂલો રે સોના પારણીએ ઝૂલો વીરા
હાલો ભાઈ ઘર ધણી આરતી ઉતારવા આવી જાવ ભાઈ. અરે અજમલ ઘર અવતારી મનની ભાગે વાલો પીર મનની ભાગે વાલો પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર. દ્વારિકામાં વાલે દર્શન દીધા લીધો ગઢમાં અવતાર લીધો ગઢમાં અવતાર. હર માતા પિતાના મનહર કાણા એ માતા પિતાના મનહર કાણા યતથી ગાયે ગુણ વાલાના યતથી ગાયે ગુણ જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર. રામદેવ પીર બાપાની આરતી છે. ભાવથી તાળીઓ પાડી અને આરતીને વધાવજો. બોલો રામા પીરની જય 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 પીર રામા પ્રભુ જય જય પીર રામા અજમયુલા દેવા અજમયુલા દેવા પીર રામા પ્રભુ જય જય પીર રામા અજમયુલારણ દેવા અજમયુલારણ દેવા હિંદવા પીર રામા ઓમ જય જય પીર રામા. હાથમાં પાણી તો ઉભી રાખો. થાળીની ફરતી ધારાવાડી આપી જો. ઓમ દેવ દેવંદર સમર્પયામિ આત્મા વંદનમ સમર્પયામિ. આરતી તમે લઈ લો. ધૂપ વંદનમ સમર્પયામિ.
ઘડીલા ખલવે બાબુલાલ ઘડીલા ખલવે બાબુલાલ એના હાથમાં લગામ ઘડીલા ખલવે બાબુલાલ જોયું ને રાજાના કુંવર આપણા ઘડીલા અરે અરે ગયું ગળગવાળા અમારે પણ ઘોડી લખેલા છે આ ઘડીલા ખલમ ન મળે જ્યારે તમારે માથું શ્રી દૂધડા પાવા આવે ત્યારે એટલે જો પેલા ઘડીલા પછી દૂધડા બહુ સારું આજે પીવો રે બંને ભાઈ દૂધડા રે પીવો મારા નાના નાના બાળ પીવો રે બંને ભાઈ દૂધડા અરે બેટા એટલી બધી હર્ષ ન કરું દૂધડા પી લ્યો અરે બેટા તમે રાજમહેલ માં જાઓ હમણાં જ કઈક કરું ઉપાય કરું છું અરે પ્રધાનજી નાના ભાઈ રામદેવે ઘોડીલાને અટ લીધી છે માટે રાજમાં જાઓ સારામાં સારા ઘોડીલા લઈ અરે માતુશ્રી હમણાં જ ઘોડીલા લઈને આવું છું હાલો કાપડ આવી ગયો એ દાદા કાપડ લેવું તે કાપડ આ દાદા નહીં લે આ દાદા દાદા ઓ અરે કાપડ લે. બોલો ને ભાઈ શેનો ધંધો કરે છે? કાપડ નો કરો ભાઈ તો કાપડનો ધંધો કરે તો તારી પાસે લીલું કાપડ મળશે લીલું તો હોય જ ને તો મને સારામાં સારું લીલું કાપડ હોય બતાવ આ જો લીલું છે જોઈ લો તમે તારે કેવું કાપડ કીધું મેં તને લીલું દે કેવું કાપડ છે આ જોઈ લો કેવું છે બરોબર દે ઉડવા ને કાપડ આ કાપડ તો ઈરસીર થી ભરેલું છે ને કિંમત શું તમારે લાખ રૂપિયા તો કાપડ મારે જોઈએ છે શું કરવું તમારે આ કાપડ નું મારે રામાપીર માટે ઘોડીલા બનાવવા આદરથી ભેટ બોલે રામાપીરની જય હે આજે પરદાન બોલાવે દરજી આવજે લાવે દરજી આવ્યો રે બોલો પ્રધાનજી તારે ઘોડીલા સીવવાના છે આ તો સેવી ને છે લે કાપડ તો 15 દિવસ પછી લઈ જજો 10-15 દિવસે નહીં મારે કાલે સવારે જો કામ લાટ છે પ્રધાનજી આમ ન હોય તો કેમ 5 દી તો રાખો 5 દી ની રામદેવ અને વિરમદેવે દૂધડા પીવાની હકલી દીશે માટે તારે કાલે સવારે દીવગા પહેલા ઘોડીલા સીવીને આપવાના છે રાજ્યનો હુકમ છે 200 રૂપિયા રામ ભરવા છે બોલ રામા પીરની જય. દાદા ભૂંગળું રાખો ભૂંગળું તમ તારે હે અરે ચાલુ કરી દો આમ જુઓ ઈ રાખો તમ તારે
બોલો લ્યો હવે રાજમાં રહેવું એટલે રાજનું કામ તો કરવું પડે. આ મેજી સાતો ભાળી નહીં તારી દર્જણે નહીં પાય હે આ તારી દર્જણે કોઈ જી નહીં પાય કોઈ દી ને પાય તો આ તો બનાવરાવી દો હે હવે હે તમે તો દર વખતે પાવો છો ને મને તારી દર્જણે નો પાય કોઈ જી એમ પી લો એમ કરું મજા આવી હો દાદા હા પણ તો એને બોલાવી તો જોહે ને કઈ કામ તો કરશે હા જો ને આ બધા ફૂલડા કર્યું ને કઈ સારું કર નાખે આજે દરજી બોલાવે દરજણિયા આવજો રે આવજો આપની દુકાન દરજી બોલાવે દરજણિયા આવજો રે અજ મફત લાલ બોલાવે મંજુલાયા બાજે રે આવજે આપની દુકાન મફત લાલ બોલાવે મંજુલાયા બાજે રે કારક હકેથી ખાવા તો દેતા હોય હે ખાઈ લે બે જાય એથી બે જાય એથી તો બે જાય પણ ખાઈ લે બેઠે બેઠે હે ઓગળતી આવે એમ દાદા ઈ ભેય ને હો મારી ઘરવાળી છે બાપુજી ક્યાં બોલે નહીં વચમાં તમે દાદા બોલો માં તમે કોકનું હાલતું છે ભંગાવજો એક તો માઇન્ડ જીડ્યું ખાની વિશ્વાસ વગર નો મને એક બટકુઈ નો દીધું દાદા તમે કીધું હાસુ છોકરા ને હાસુ મને એક જરાક ગોરે નો દીધો ક્યો લઈ ગયો બેટા બોલાવી હે અરે રામ જો પેંડો ખાઈને અવાજ કેવો થઈ ગયો ખૂટિયા છે તને હું લે બોલાવી એમ અને જોવા અને આ વાળવા આમ તો જો દુકાન ભરી દીધી એવી દુકાન કરી નાખી તો મા દીકરો બેહારી કર નાખો લ્યો એ તો આય મારો છોકરો એકલો કરી નાખશે ને નહીં બે કરવાનું પણ કાયા ઘા થાય ને ઘરે વાસણ હું રાજમાં જતો ત્યાંથી મારા કામ આવ્યું છે તમે ઉતર રખો દુકાન સાફ કરો દાદા પા જાતો નહીં મારે લાશ કાઢવી પડે વારાઘડીએ એક તો એવું ફાવે નહીં પાછું હું રાજમાં જતો ત્યાંથી હું આવ્યો છું તો આરતી ઉતારું હે હે પાછું આપી દેવાનું તો આ શું છે હાથમાં કાપડ છે એ રાજમાંથી આવેલું નવું બેટા કબજો સીવી નાખી હે કબજો સીવી નાખી એનો કબજો થાય હવાવાર કાપડ છે ઈ. મારે હાટું કંઈક રવિવારીમાંથી લઈ આવજો વડીલો હા હા તને કહું પાવરનો કબજો કરી નાખજો તને આમ જો હા હા આના વાળ તો જો હોય આના વાળ તો જો હાથ હલવાઈ ગયો મારો હે તો ઓળાઈ દેતી હોય તો ઘેરે એ ને ઓલા ગોળાવા ગાભા પડશે ને કાલ પડ્યા ચને ને ઓલા ભીખા કાકાની છોકરી જોવા આવવાની છે લે ઓલા માળિયા ગાભા પડ્યા ને હા હા એમ કરો અને કંઈક મોટું મોટું ધોવા લઈ જાય છે નકર ઓલી છોકરી બિચારી વહી જાય પછી એ બધું તારે કરવાનું હોય મને થોડી ખબર હોય હાલો તમે ઘોડી લો સીવી નાખો એમ કરો હા કબજો પેલા બનાવી નાખજો બાપ દીકરો તો એ યાદે હીરા જીડના કાપડ દરજી રે રે યાદે એક દેવાનો રે દરજનો કપજો જીવો પાવન ઘડેલો જીવાય એક દેવાનો રે દરજનો કપજો જીવો તમે કઈ બનાવ્યું કે સા પાણી મોરસ ફૂટી ગઈ છે લેવા મોકલ્યો તો હું નો ગયો પેસે ખાલી થઈ ગયો એસે ખાલી થઈ ગયો હવે બધું ખોટી ગયું ને બધું એ તો દાદાએ મને પેલા કીધું હતું પણ તોય મેં કીધું બોલાવું કઈક સારું કરે સારું ન કર્યું ને કાંઈ ન કર્યું હું જાઉં છું હું બરોબર હા તો કાંઈ વાંધો મને નહીં. બેમાંથી કઈ જગાડતા નહીં કાંઈ વાંધો નહીં હાલો તો હુઈ જાઓ ચાલ હોય તો લઈ આવો હે? આ તો કરો કાંઈક તો એમાંય લાઈનમાં ઊભું રહેવું પડે બે કન્યા ભરતા આવજો વધારે હાલે બેટા વાળવા માંડ તો હાલ તો તાર બાપ હિંદીન ગયો છે મને હાલ ઈ આવે ઈ પેલા વાળી નાખ બધું કોક છોડી દે હે ખાઈને પાટા જેવો હાલ આ કામ કરતા વજન ઉતરે નકર બે હરખા થા હો વાલ ને એમ કહાવણો આપું નથી જોતો તો આછે આછે વાળવા માંડ
દરજી કોણ આવ્યું? બોલો ને તું કોણ? હું આ દુકાનમાં છેલો. દુકાનનો શેલો હે? તો દરજીને બોલે. દરજીને તો કાલ કાઢી ગયા. શું કીધું? કાઢી ગયા લા હમણાં. હા સારું થોડુંક આ ઠોકા તો વજન ઉતરે. હમણાં હતો ને ઘડીકમાં કાઢી ગયા. હમણાં કાઢીને ગયા છે આપવા. હવે બોલ. પપ્પા આવ. એમ કેની પણ કાઢી ગયા ને કેમ હાથ કરેલા પાછો? આ તો મળદે હજીવન થઈ જાય. મરતે જીવન થઈ જાય છે તારે. હું બોલાયો અહીંયા નહીં ઓલા પણ કોઈ ડેલી આવ્યું જોયો હતો. હા એ તો જો ફટાકડા ફોડે ને ડેલી. આમ તું જો નતો? ઓય કોઈક મારા દેર છે આવતો ઈ તો મને થોડી ખબર હોય. આવો પછી ખબર પડે. એટલે આવો પ્રધાનજી આવો. લાવો ઘોડી લે. મારી દેજને કીધું તું એને ઘોડીલો બનાવતા આવડે. હું લેતો આવું. ચાર જ હશે. હા તો લેતો. ઘોડીલો થઈ ગયો ચાર? હે થઈ ગયો? આપી દેવો. નહીં થોડું ઘણું બાકી છે. હું બાકી છે? ગાજ બટન બાકી છે. હું ગાજ કરી નાખું. તારે હું બટન કરી નાખે. તું કહીએ હું તું નહીં તમે કઈ આવો અહીંયા મેં કીધું તું કારે કેમ આવી ગઈ? મારો હાથ ચડી ગયો. દાદા છોકરો એકવાર કહી આવો તો હું બે હે? એકવાર કહી આવો નહીં. એક વાર આ જાવ નહીં. બટા સમજો હું ગાજ કરી નાખું. તારે હું બટન કરી નાખે. હું કાજ કરી નાખો તમે જાવ એકવાર કહી આવો. તને ભાવે ને? હા હું મને બધા અહીંયા બીક લાગે કે ફટાકડા ઉડતા હતા ને તે. હમણાં પ્રધાનજી તૈયાર હતો લાવો. હે દરજીને કીધું માં જરાક એવું કામ બાકી રહી ગયું. હજી બાકી રહી ગયું? થોડુંક બાકી છે હવે. તો હું બાકી છે? હું કીધું ગાજ બટન બાકી છે એમાં. એટલે હું બનાવ્યું ઘોડી લો. અમારી દર્જન ને આવડે, મને નહીં આવડતું. એને કીધું તું ડેલિયા ફટાકડા ફોડે. હે એમાં ગાજ બટન હોય? ઈ પ્રધાનજી પાસે પૂછતો આવું. પૂછવું પડે આમાં. એમાં હિંગડીને પૂછડી વાક્ય છે હમણાં સીધી કરીને. હવે હિંગડી હું કરી નાખું, પૂંછડી તાર મમ્મી કરી નાખે. ઈ તારે કેવા જવાનું હોય? નહીં એક વાર તો જાવ. હે? એક ધક્કો એક ખાયો એક ધક્કો ખાયો. હે એક ધક્કો ખાયો હતો. પેંડા તે ખાધા છે. મેં પેંડો વાળ્યો ને તમે ખાયો હતો. અહીંયા લાવી તોય તને ખવડાવ્યો. એક ધક્કો ખરો ખાયો હતો. એક ધક્કો ખાવ એમ? પ્રધાનજી હિંગડીની પૂંછડી બાકી છે. એટલે ઘડીક ગાજ બટન ગયા ને ઘડીક હિંગડીની પૂંછડી. મેં કીધું તમને મારી દર્જીને ઘોડીલો આવડે, મને નહીં આવડતો. હું કીધું પાછું કહેતો? હિંગડી પૂંછડી બાકી છે એમાં. એટલે બનાવ્યું હું તે ઘોડીલો જ તે. ઘોડીલો જનાવરને હિંગડા પૂંછડા નો હોય? એને શિંગડા હોય બટા. હવે મારથી ધક્કો નહીં ખવાય. હું જાઉં છું. હવે આજ લડી ગયું. ના ના ખાવ નહીં કોઈ દી મારા માર ખાતા નથી દિયા વધા વળ્યો હવે. હો બેટા આમ થા મારા હાથના કોઈ દી માર નથી હા 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 કાલ સા મુક્તિ થી તમને કેવો ઠીકો માર્યો તો સુલા મોટું વહી ગયું અરે અરે જરાય બેળવી નહીં. પછી મારે પાર્લર માં જવું પડ્યું બેટા પણ જરાય બેળવી નહીં મોઢું એમ. બળ હું બે હાલવા મોટો જાવ માગડા. આ ઈ પાર્લર વાળા બે ત્રણ થર માર્યા તે વગા એને નવરાય મળી ગઈ. તને બે થર મારી દીધા. હવે આમાં કઈ બાકી? કાન પૂંછડી વાંકું છે સીધું કરી નાખો. સીધું ઈ તમે હોય જી દર્જન. હવે હાલવા જો કોક નું ઘર પ્રધાનજી. આજે પ્રધાન બોલાવે માતું સરિયાવો જોરે. જો માતુશ્રી ઘોડીલા આજે લિયો રે ઘોડીલા પિયો દડારે. દીવો મારા નાના નાના બાળ લિયો રે ઘોડીલા પિયો
યો મોટા ભાઈ પેલા તમે ઘોડી લાગેલો નાના નાના ભાઈ પેલા તમે ઘોડી લાગેલો દેવે બોલાવે માતો સરી અરે બેટા વિરમદેવ અત્યારે મને શા માટે બોલાવી? નાના ભાઈ રામદેવ ઘોડેલા ખેલતા આકાશના માર્ગે ચાલ્યા ગયા છે. અરે બેટા તમે રાજમહેલમાં જાઓ હમણાં જ કઈ ઉપાય કરો છો? અરે પ્રધાનજી, નાના ભાઈ રામદેવ ઘોડેલો ખીલવતા ખીલવતા આકાશને માર્ગે ચાલ્યા ગયા છે, માટે આમાં દરજીનો વાંક કોઈ લાગે માટે દરજીને બોલાવો. હમણાં જ બોલાવો છું. હે આજે પર જન બોલવે જલ્દી આવજે રે. હાલો. અરે પ્રધાનજી લાવો મારું ઇનામ. અરે દરજી ઇનામની ક્યાં વાત કરે છે? તે ઘોડીલામાં એવી શું કરામત કરી હતી તે રામજીવનમાં સવાર છાંટા આકાશના માર્ગે ઉડવા લાગ્યો? અરે મેં એમાં કાનપસડી વાંકા હતા પ્રધાનજીને સીધું કરવાનું કીધું તો જયંતિ કઈક થઈ ગયું હોય તો. અરે પ્રધાનજી, અરે માતુશ્રી, હું આપને ત્યાં 20 વર્ષથી નોકરી કરું છું. જો છતાં કોઈ વાક્ય ગુનો હોય તો મને સજા કરો, મને મંજૂર છે. નહીં નહીં પ્રધાનજી, તમારો વાંક નથી, વાંક દરજીનો છે. જ્યાં સુધી રામજી મહારાજ નો આવે ત્યાં સુધી દરજીને સંકટ જેલમાં પૂરા મારો હુકમ છે. હમણાં જ પૂરું. જેવા રાજાના કાયદા પ્રધાનના વાયદા ચાલો મફતલાલ જેલમાં. હે રામા રામા તમે છોડજો પંતે અન તમારા હાથમાં ભાલો ને દેર. એ પણ ઓલો દરજે પુરાણો સંકટ જેલમાં. અરે રે મારી વારે આવો મારા પીર એવો કાઢિયા વાળ દે ત્યાં સુધી તારે કઠોર મારતા હોત એવો આવે મોકણ ગઢમાવજો. અહીંયા આવતાને સંકટ જેલ પડી એમ કે તાને રૂવે મારિયા કલડી. એમ કે તાને રૂવે તારિયા કલડી.
આવો દરજી પુરાણો સંકટ વેદમાં મન જોડાવનારો મારો કોઈ નથી એમ કેતાને રૂવે મારી આંખલડી કેતાને રૂવે તારી આંખલડી હાલો તાળા રે તોડે રે ધણી તાળા રે તોડે આ ભાલા નિયાણીએ તાળા રે તોડે હાલો આવ્યા રામા બેર બાબા આવ્યા રામા બેર દરજીની વાને આવ્યા રામા બેર અરે દરજી તારું જેલમાં પૂરવાનું કારણ અરે બાપા તમારા કામમાં મેં ચોરી કરી હતી અરે અરજી પડી તે એવો તો છું ઘડીલામાં કમેન્ટ કરે કે તારે સંકટ જેલ ભોગવવી પડી અરે બાપા એમાં મેં તમારા કાપડમાં ચોરી કરી હતી એવી તે શું જોડી કરી કે તમે તમારે સંકટ જેલ ભોગવવી પડી અરે બાપા એમાં મેં લાલ લીલા કાપડની ચોરી કરી હતી ચાલ દરજી તને જેલમાંથી મુક્ત કરું બોલ રામા બેરની જય ये माરું નામ લાખો વણધારો રે મારવાણ દેશનો વણધારો એ મારું નામ મારું નામ ગગી વણજારણ રે અમે મારવાડ દેના વણજારણ અમે ગાબડે ગાબડે ફરીએ રે મારવાડ દેના વણજારા એ લાખો ओ हाँ गजी हाँ ओ हाँ લાખો હાલો પોકરણ ગઢના માર્ગે મારવાડ દેના વણજારા તારે પૂછાનો શું કામ છે રે અમે મારવાડ દેશના વણધારા છોરા મારે પથમાં કારું લણ ભર્યું રે અમે મારવાડ દેશના વણધારા છોરા તારા કેવાથી શું થાશે રે અમે મારવાડ દેશના વણધારા મુશાળા પસાનો આવે રે અમે મારવાડ
તો આવે રે એમ મારવાડ દેશના વણજારા એ લખો હાલ્યો એ હલો હલો લખો હાલ્યો નીલી ઘેરના રણ મારી અમે મારવાડ મેના વણજારા એ લાખો હલો હલો એ લખો હાલે લખો હાલે હાલે હાવન ભાગ્યો રે અમે મારવાડ તેના વણજારા આપા હા બેટા ભૂખ લાગી હો હવે હે તો ભૂખ લાગી આવો આપા મને લાગી ઉકળિયાના પેટના કેટલું ખાધું તોય ભૂખ તો લાગે તે ને એટલું આલી ગયા તો હજમ ન થઈ જાય બધું પણ અહીંયા આવીને કાપો એક ભરીને ખાઈ લીધું ને પાછો કે ભૂખ લાગી હવે લાગી તો લાગે કરશું હું લખે તો તને કીધું તું ત્યાંથી ભરી લે કોથળો એકાદો બબલાનો ને બધું તો તમારનો લેતા હોય યાર આને કઈ કેતા નથી અરે મેં તો ખાલી 15 પડીકા ખાધા તો મેં ઓલું કરી દીધું બંધ થને કોકનો બોલવાનો વારો આવે છે, વારો આવે. નોળિયા જેવો પણ થતો નથી લે એટલું બધું ન મરાય બા હું તો અડી જ છું એને કથા આવે બે ભાન થઈ ગયો કે લાવો તો લાખ એમ નહીં કથા પાણી સાટો એને એને પાણીની જરૂરત નથી તારી માં છે રોયા હે બેટા હા તું કેટલા બધા પેંડા ખાઈ ગઈ આને બબલા આ ખાતા બે માર ભાગમાં નથી આવવા દીધા આને વાયા લાગે આખી રેજે ને આમ રેજે ને એમ નહીં તમે બધા પેંડા ખાતા મેં તો ભેળો ની પેંડો ક્યાં છે શું કીધું મેં તો ભેળો ની પેંડો ઈ પેલા હું બોલ્યા મેં બધાએ પેંડા ખાધા મને કેમ ન કીધું કે મેં પેંડા ખાધા એમ એમાં કઈ નોતરું થોડું દેવાનું તો નોતરું દેવું જોઈએ ને હેરે નોતરું નો પણ આમાં મેં ખિસ્સામાં એક મૂક્યો તો નથી ધર્મ ના આ રોયો આમાંથી નહીં ખાઈ ગયો લાગે છે. મગજમાં મારમાં આમાં કાંટો જો થઈ જાય તો આ લીરા નીકળે હજી પરણાવવાનો છે બિચારાને ઈ ગાંડો થઈ જાય તો આપણે એક શેષ છે ને અહીંયા ડાયો કા બેટા? પછી આને હું ઘરે રાખો અરે હું મંદિરમાં જઈને ભીખ માંગ એને મૂકી આવશું આ મન્નાથ આશ્રમમાં ગાંડાવાડી લાટ છે અહીંયા ટકી બટાય એમાં ટકી બહુ ડાય છે હા બા હવે ભૂખ લાગી એનું કરો ને સારું એટલે લાખા હા છોકરા હાસીને પૂછ્યા છે હવે તે ભૂખા ખાતા કે એમ નેમ થોડું થાય બધાને કામ કરવું જોઈએ થોડું થોડું કોઈ દી ખોટું ન બોલે તે તો મને ખબર છે તારી સોડી કોઈ દી ખોટો ન બોલે તારી એકલી તારી થોડી થોડી છે એટલે આ તારી એકલી ની છે તમને ભૂલાઈ જતું લાગે ભૂલાઈ હવે નહીં આ જાતું. રણમાં હું બનાવશું લાખા નિસરી છે તો ખરી આપણી પાસે હું બનાવી આવું કઈ લેવા બેવા નથી જાવું કેમ હા આ બનાવી નાખો થાકી ગયા છે હવે આપણી ભામ છે લખણ ખોટી આ રણ કહેવાય લઈને કોક લઈને વયું જાહે ને મહેન્દ્ર નિહણી આને કોઈ લઈ જાય એમનો તો આ માનતાના છે બધાય ભગવાન નો વારા ઘડીએ દે પછી તો કાઈ વાંધો નહીં લેતા હાલો બને નથી હાલો હજી ચાલો એક રાખો. દાદાજી એક તો અમારે આવ્યો ને તમે એમ જોયો હોય ને લે મેં એ સવાતે મણનો સુરમો બનાયો ભોજન બનાવ્યા એ આવે હે હવ જામીએ રે મારવાડ દેશના વણજારા પણ કેટલી ઉતાવળ આને ઘડીક ભૂલેથી તો ઉતારવા દે તારો બાપ ગરમ લાગશે ઉભો એ એનો બાપ અહીંયા બેઠો બાપ વાળી થામા શીખવાડ્યું જ નથી એમને ન ખબર કે શ્લોક બોલાય ભણવા જ આપણે સુધરા જ નહીં સુધરા આ મુક્તે ભાઈ એમ કહો બાકી જાય મૂકી દે એમ કહો મન શ્લોક ન થાવડતો કળતા આવડે તારી માં પાસે હવે અહીં હાલી એમ કહો જા બાંધો આમ બેસી તારી માં શું નથી બીજી પણ છે પણ છોકરા મારી થી ને પીવે બોલો આ વાલના દરિયા અમે આઠા ના હરી એ તો બટા પેલા હરખું બોલતા શીખતું અડધું સમજાય હજી અને કેટલી દાસ છે દુકાળિયાના પેટ એન છેલ્લે દેજો બા આ તું પેલા ખાઈ લે તું ઈ લે
તારું કઈ તો ખારું ખારું છે ઓલો તો ખાવાય મળ્યો લે આનું છે એમ કે આમ જો. હે સારું કેમ હું જ રોયા ઘડી રવા દેની કેવું બન્યું ભાઈ ખારું છે આ તો ખારું છે માને કે લાવો હું એમ બેટા દાંતણ કર્યું છે અને આ તો ખારું ખારું દૂધ હોય જેવું છે નાખ નાખ હોય જાય કે નાખ મહા વસાળે માવો ખાતો હોય ને ગયો આવે એટલે પછી ગળું લાગે જો જા. ઓય, ખારું બેટા એ બેટા ગગી અરે ખારું છે સાત તો ખરી રેવા દે રેવા દે રેવા દે ગગીન હણ પરણાવી જો આમ જો દિવસે ને દિવસે ગાંડા ખટતી જાય છે એવું નહીં નકરી મોઢું રાઈડ ધોયા નાખે વિનાનો બોલો. આવ્યો એવું નહીં મોઢું ધોયા વિનાનો આવ્યો તો હું ન્યા રહોડામાં બેઠો બેઠો હું ડોગો શીખ્યો ન્યા ખારું ન લાગ્યું તને પેલા ખા પછી કે આ તો જો એ કેવા બાદ. વડકા ભર હડકા નહીં ને આને નાખું એક અરે ભાઈ છે લાખા આ માણા તોડા માન પ્રસંગમાં લઈ જાય ઊંડા લગાડ્યા એ હું હાવ દુકાળિયો આપે એકનો છો કઈ ખબર આવે ને જાનમાય ન લઈ જાય. ન જ લઈ જવાય તો નાખ ખજી નાખ નાખની એને એટલે તમે બે વાળના દરિયા હું આટાનો દરિયો છું અહીંયા પેલા બોલતા હરખું શીખતો અડધું બોલ ને ઈ સમજાય છે બીજું કઈ ભાઈ છે સમજાતું હું નથી. અહીંયા પેલા એ મૂકી દે કવાય હું તો આને કયો આને થોડાક દી તક પાર્લરમાં આપણે લઈ જાવ છો પાર્લર માં નહીં લઈ જાવ એટલે આમ થોડોક થોડો આને ભાવનગર ઓલા લાલ દવાખાને દાખલ કરો ઈ જ કરવું છે હવે અરે ના હું લેવા ને આ તો વયો જા બિચારો બટા ગગી હા આ બધાને ખારું લાગે તું તો સાઈક મરી લે તું સાઈક ની કઈ રહે વાર બાદ નત રહી ને તું આંજે તો રહી થી જમવા તો નથી આવી એ હારું છે હું કે હું પણ આવ કક બીજી ભાત ની ભાષા બા ઈ વાસ આવે ઈ માવાની વાસ આવે સાઈક તો આખા કરું ખાવાની નહીં શરદી થઈ ગઈ કે નહીં મને તો શેડા હું આ ઘેરી સાઈક ખાવું મને આ નહીં ભાવે આખી વહી જા ન્યા ક્યાં જાહે સમજો લાખા હા શરદી થઈ ગઈ હતી તમને હાથ રો ને બધું તું અંદર આમાં તો હા મારે તો ખાવું છે ખા. ઉઘરા એ આ ખારું છે નાખે તારી નાની એ રાડું. તો જા. ખાવું અસર આ થઈ જાવ લે તારી છોડી રાડું ચોખા નાખે. ઘીની અસર થઈ ગઈ લાગે છે તારી છોડી રાડું નાખે જા આયા આ તારું ડોહું ખારું છે ડોહાવાળી થમા આને રાંધતા આવડે કે નહીં ક્યાંથી લઈ આવ્યા તો પછી હું તારી માં છે ગોતરા મારવાડ થી લાવ્યો બીજે કે મળી નહીં તો જાવ નહીં ગોતરા ગયા તા પણ મને તો એમ લાગ્યું જૂનાગઢના ડુંગરાનો વાંદરો ગોતી લાવ્યા તું બટા ખાઈ તને પાવાગઢ નો ગધેડો દેખાડી હો વાંદરો નતા, એમાં વાંદરી છે એને પાવાગઢ નો ગધેડા માથે બેહાડવો જોઈએ હવે કેમ લાગે બાપુજી કઈ 4 વાગ્યા હું બાબા બા હવે તમે બે સાખી લ્યો તો નહીં બહુ હું તાર બાપાને વાર રહી છું એવું છે તો મારા બાપો જીવતો છે સાખી લ્યો હામા હામા બે જે વધારે જીવે આખી સમય એક બહુ બટકો તું છે એક બટકો હું સાખું કેમ થાય પેલા તમે ખાવ પેલા હું ખાવ પેલા તું ખાને અરે મારા ગળાનો એ ખાવું હોય તો ખાવ ને નકર પડો વેડામાં લે મારા ગળાનો આમ છે હવેડાય ખાલી નીકળે પડી તો ખવડાવો ઈ ખવરાવો ને હા એના હાથ ભાંગી ગયેલા છે, ખવડાવો તો લાવ હું ખાઈ લેવા છોકરા બેઠા છે બસ આ માણા તુને ભૂંડા લગાડા તું એ કે પણ તમારામાં ભૂંડામ છે હું ની ભૂંડા સી કેવું લાગ્યું લે વાહો કર બાન વાહો કર ના ના એવા દે નાખ તાણે લ્યો આગ ડટોલાળી ગઈ પછી ખાજો આ છે રાતે યાર મને આવડે પેલા બહુ ખારું છે હો આ છોકરા હાસુ કહે છે હા છે તો ખારું લૂંટાઈ જાય આપણે થાવ લૂંટાઈ બટાઈ બૂટ વાય ઘડી બૂટ વાય ये लखे पसेड़ी वोडी ने को मेलो रे मारवाड़ देश नावन दादा ए बस बस बन जाओ ए भाई આ ગામ છે ગામ મુસાળે આમ નો હોય બહુ ડાયલે ઊભી થા ગગી તો આવ ગાંડી થઈ ગઈ છે ગગી ઊભી થઈ જા આગળ મરી જાત દઉં એ ભાઈ તમારે બીજું ઘર કરવું પડે એ ભાઈ આયા હાથ પડો એ ભાઈ
બસ પણ હવે છોડીએ મને માર્યો. તાર બાપ છે કાતું કારા કરસ. બસ હવે હું છે આ ઘર ઉપર હું છે બસ પણ હવે આને તો એ ભાઈ આ હું રોક રોક કકળાટ કરો કારો ના કેવા લઈ દિવસો જાવ ને તમારે જોતા જ લઈ જાવ ને અમાર ન પોહાયા બટા એન પવી એન તું લખામ જો તમાર મંગળસૂત્ર તોડ નાખ્યો. તમારે કરતા તો આ હારો છે. એ લખામ હે અરે છે માર મંગળસૂત્ર તોડ નાખ્યો. ઈ તારી છોડી દે હવે આના કઈ કેંધાણ દેખાય તમે મને માણા એમ કે તૂટી જાય ને મંગળસૂત્ર તો ઘરવાળો થઈ જાય એમ કે પગડ ભયો જ જાય તમે તો આમ જાઓ લે અમે તારે હા ઉપર મોકલવો ભાઈ હું પૂછતા હતા તમે આ બાયું છોડ્યું કઈ સાંભળવા નહીં દીધું કાન પીડ્યું ને તમારું ઘર હારું હાલે હો પણ એટલે હું હાલું જાય હવે ઠીક ઠીક ભાઈ કાસે તાતણે દાદા આ તો મારી કરતા વિશે નીકળ્યું બધું કાઢી મેલું આગળ જો આ હું રોક કકળાટ કરો કારો ના પેલા બા અમારે શું કે પોઠું હતું કે નહીં હા હા એમાં મિશ્રી હતી ને એનું બધું મીઠું થઈ ગયું અમારી માં ખારી થઈ ગઈ હે હું ખારી થી તારી માં ને ખારી થી મારી માએ રાંધ્યું તો ઈ જ ખારી કહેવાય ને મેં થોડું રાંધ્યું એ બસ બસ બંધી જતું એલા તા જાતી તમે આ બોલે એ લાખી ઓલો પોકણગર નું પાદર હતું ત્યાંથી ને શાંતુમાં ની તારા હગા કાંતુમાં હે કાંતુમાં ત્યાં કોઈ સામું મળ્યું હતું તમને આ ગોઠણ જોડ્યા છોકરા હતા ઈ છોકરા છે ને હા અહીંયા ભગવાન છે મારા ભાઈ તારા હગા એ કોને ભગવાન ભાઈ કયો છો ભાઈ ની ઓલા તારા હગા હતા ને ભગવાન હતા ઠીક એ ઓલા મારા ના એને કઈ માંગ્યું તું અમે દાણ માંગ્યું તું ને અમે દીધું ને આ ભગવાન ને દાન દેવાની ના પાડો તો આમ જ થાય ને ભારે કરી ત્યાં પાછા જાવ એટલે તમારું ઉદ્ધાર થઈ જાય એવું થાય હા ભાઈ હાલ. અને તું કોઈ જે અંધારામાં કોઈને હામો મળતો નહીં તાવ આવી જાય બિચારા હે હવે કરવાનું છે હું હજી આયા લોકો જો ને હાથમાં જોજે પેલા ગગી સાની ભાઈ હવે આપણે ઓલા જે છોકરા હતા ને હા આપણી પાસે દાણ નહોતા માંગતા હા. આપણે દીધું નહીં ને હા. ઈ ડોહા ભગવાન કીધું તું ખોબો આપી દો તમારા બાપ નું હું લૂંટાઈ જાય. હવે આ ગગીનું કઈક કરવું પડશે આ પળી થમા મારો બાપ ઈ તારો દાદો થાય ખબર છે આ તો પછી હું તો પછી મારો દાદો આવો નતો તો કેવો હતો તમારે કરતા સારો હતો તે જોયો હા ક્યાં જોયો મારે રમાડતા હા તો દાદા પા જા આટો મારી લઈ આવજે ના રે ને તમને બેન મોકલવા સાવે તો હવે આમ અહીં પાવો બધા ઓરાવો આપણે પાછા ના જઈએ આપણે જ્યાં મિશ્રી છે ને હે મીઠું થઈ ગયું ને ઈ પછી મિશ્રી થઈ જાય બરોબર એટલે જ્યાં પાછા જઈએ હો ને હા સમજી ગઈ કા હા નો સમજે તો નાખું ધોકો એ હું છે હું છે આ કોને હવે પેલા કે ન્યાથી પઠો હલકારી રે મારવાડો દેશનો વનગારો એ લખો લખો આયો પોકરણગઢના પાદર રે મારવાડ દેના વણજારા પ્રભુના હતાની અમે ઓળખાની અમે મારવાડ દેશના વનગારા આયર દેવી પાસો આવ્યો રે અનંદ શેરના રામ છે મારો પકડેલો માલ સુધારે રે અમે મારવાડ દેશના વનગારા મારો પકડેલો માલ સુધારે રે અનંદ શેરના રામ છે આવા મુચાળા પાસા આવ્યા રે અમે મારવાડ દેશના વનગારા અરે બાપા એટલું ગુનો માફ કરો અરે આલખા આજથી કોઈ દિવસ આવું જૂઠું ના બોલતો જાઉં તને માફ કરું છું. અરે હા બાપલા મારો માલ છે એ સુધારી આપો અરે હા લાખા તારો માલ હતો ને એનો થઈ જશે એ મારું વસું છે લાખા. અરે બાપા મારો માલ જો તને એનો થઈ જશે ને તો એમાંથી જે નાણું આવશે એ સાધુ સંતને દાન કરીશ ને તમારા નામ ઉપર વાપરીશ અરે લાખા તારે જે પોઠાના નાણાં આવે એમાંથી તું સાધુ સંતને દાન આપીશ અને મારા નામ ઉપર વાપરીશ તો એના નાણાં સવાયા ને પછી આ મારું શું છે લાખા. બહુ સારું હાલો હવે મારે જાવું ઘરે ઉપડો મારે નથી રહેવું તમારે હારે, હું નીકળો નોકરી કઈ કામ જ નહીં હાલો મારે કામ ન તમારું હાલો બધા નીકળો જાવ એકેયનું કામ જ નહીં આ તને કોણે કીધું તું ના એની પાસે જાય મારી જેવી નહીં
એક ધોકા ભેગી લાંબી કરી દે પાછી આવી તો હલો મિશ્રી આવી ગઈ મિશ્રી એ હાલો મિશ્રી લેવી ને બોલો ભાઈ હું હાથ પાડો મિશ્રી મિશ્રીમાં ખબર ન પડે હાકર હાકર હા તો હાકર તો હું લેવા જ નીકળ્યો આ તે આપણે વેસવા જ નીકળ્યા તો બોલો કિંમત 40,000 બધી હો બધી એટલી છે એટલી બધી શું હા બધી આઈન પાસે નાઈન પાસે બે બાજુ છે બધી આપણે દઈ દેવી 40,000 માં તમારે લેવી છે તો રાખી પછી કઈ થોડું ઘણું આમ તેમ 1 રૂપિયો નહીં 40,000 માં દેવાનું છે જોતી હોય તો બોલો નકર બીજા કામ વ્યાજ તો લઈ લો 40,000 હા લાવો રોકડા હાલો ઓલા દાદા એમ પૂરેપૂરા છે બરોબર ગણવા નહીં ગણવાનું ન હોય તો નજર ફરી ગઈ એટલે પૂરું થઈ ગયું રેડી રેડી તો કોઠું બે દી ઈ વ્યવસ્થિત આંકડા તમારા ગોદામે પૂગી જાય બસ એક જ આંક લે હા મારા પ્રભુજીને દયાથી ખૂબ ધનમાલ કમાણો તો લાવ મારા કયા પ્રમાણે અડધું નાણું સાધુ સંતને દાન આપો અને રામાપીરના નામ ઉપર આપણું બોલ રામા પીરની જય રામાબેન ની જાત્રા અરે એમની અડધો માલ તમે રાખો ને અડધો માલ મને આપો મારી માનતા પૂરી થઈ એમની અરે એમની મારી માનતા પૂરી થઈ જાય એમની જાય ક્યાં એમની મને વાણીઓ અરે રણોજાના રાજા અજમાલ તેના બેટા રાણી ને ચલ્લા પર માર મારો એલો
ઊભો થા. અરે બાપા તમે અમારી વારે નવા તમારી માનતા અધૂરી રહી જાય. અરે આ શેઠ ભક્ત જ્યારે સમરે ત્યારે મારી હાજરી જ હોય છે. અરે શેઠ તમે રણના બંધે રવાના થાઓ, હું તમારો લૂંટાયેલો માલ છત્રે પાછો આવું છું. ભલે બાપા. બોલ રામા વેરની હે બાર બાર સોરલા દુકાન લે કજા જવાનિયાનો મારલો કલા દાડા પાછ મારી રાજ સાંભળો. હે આજ કરુણાનો નરીને કાઢો કોટ દુનિયા જાણે આ તો રામદેવનો સોર મારી રાજ સાંભળો. અરે છોટાઓ ભાગશો તો ભલે વિંધીશ, આ જો છોટને ઠાર મારીશ તો જગતને જાણ કેમ થશે કે આ રામદેવનો છોર છે. તો માટે આંખે આંધળો કરું આખા ડીલે કોટ કાઢું અને આખા જગતની અંદર ભટકતો કરું, જેથી કરી જગતને જાણ થાય કે આ રામદેવનો છોર છે. અરે પ્રભુ એટલો ગુનો માફ કરો. અરે આ છોટાઓ જાઓ, તમે દેખતા થશો મારી યાત્રા આવતા લોકોને હેરાન પરેશાન ન કરતો, નકે એનું પરિણામ તને સારું નહીં મળે. હાલો. હાલ બોલ ભાઈ મગન. સામે આપણે કુંવર આયલા, હવે આપણે એને રમાડવાના ને હો. આપણે શું રમ્યું? આપણે ગેડી દેડો. અરે ગોળભાઈ, તમે શેની રમત રમ્યા છો? અમે ગેદી દડાની રમત રમી રહ્યા છીએ. અરે ગોળભાઈ, તો અમને રમાડો ને. જો તમારે રમવું હોય તો અમારી કેટલીક શરતો છે, જો તમને મંજૂર હોય તો તમને રમાડીએ. બોલો ગોળે ભાઈ. અમારી પહેલી શરત છે, તમારો સોનાનો દડો આપો તો તમને રમાડીએ. બહુ સારું ભણે જવા સોનાનો દડો. અને બીજી પણ શરત છે, બોલો ગોળે ભાઈ. સામે ભેરબા ભૂમિ છે, જેને દડો જાય દઈ આપશે. બહુ સારું ગોળ ભાઈ. શરત પ્રમાણે જેનાથી દડો જાય એ લેવા જશે. અને અમારી ત્રીજી પણ શરત છે, બોલો ગોળે ભાઈ. તમારા મોટા ભાઈ વિરમદેવ મારા પક્ષમાં. બહુ સારું ગોળ ભાઈ. ચાલો આપણે ગીડી દડે રમીએ. હે આજે ગીડી રે દડાની રમતો માણ્યો રે. આજે ગીડી રે દડાની રમતો માણ્યો રે. રમે ગાયડી ના બાળ ગીડી રે દડાની રમતો માણ્યો રે. રમે ગાયડી ના બાળ ગીડી દડાની રમતો
અરે રામદેવભાઈ તમારા હાથે દડો ગયો છે તો તમારે જ લાવી આપવો પડશે. બહુ સારું ગોવાળિયા ભાઈ શરત પ્રમાણે મારાથી દડો ગયો છે તો હું લઈ આપીશ. અરે મોટા ભાઈ વિરમદેવ અત્યારે સંધ્યાટાણું થયું છે તો તમે ગોવાળિયા રે ગાયો વાકીને ઘરે જાઓ. ઘરે આપના માતા પિતા રાહ જોતા છે તો દડો લઈને હમણાં તમારી પાછળ આવું છું. બહુ સર. હાલો બાળનાથ બાવો આવ્યો. મોટી મોટી ગંડા વાળો, મોટી મોટી દાઢી વાળો, ફેરવાનો ગુરુ આવ્યો. મારા ભેરભાઈએ 12 ગામમાંથી મનુષ્ય કે પશુ પક્ષી જેવી જાત રેવા નથી તો આ સોનાનો દડો અહીં ક્યાંથી લાવ, જેનો છે લઈ જાય મારી ભરણપટ્ટી અંદર સંતાડી દઉં. અરે બાવાજી મારો દડો આ બાજુ આવ્યો છે, જો તમને મળ્યો હોય તો આપી ગયો. અરે બાળક અહીં તેનું કાંઈ નથી આવ્યું, તું જે રસ્તે આવ્યો રસ્તે ચાલતો થઈ જા. અરે બાવાજી મારો દડો. અરે બાળક મારા ભેરબાન આવવાનો સમય થઈ ગયો છે, તું જે રસ્તે આવ્યો રસ્તે ચાલતો થઈ જા, તારો અહીં કઈ નથી આવ્યું. એ દડો આપી દે ને બાવલા, આપી દે ને સોરલા, ગોવાળિયા મારી વાટો જોવે. લાવ્યો તને છોકરા, ભાગી જને બાળક, ઘરનો આવ્યો તો તારું ભગવાડા કરજે. બાવલા, આપી દે ને સોરલા, માતા મીની ઘેર વાટો જોવે. લાવ્યો તને છોકરા, ભાગી જને બાળક, ઘરનો આવ્યો તો તારો સહાર કરે નાખજે. બાવલા, આપી દે ને સોરલા, વીરા વીર મારી વાટો જોવે. લાવ્યો તને છોકરા, ભાગી જને બાળક, ઘરનો આવ્યો તો તારું ભગવાડા કરજે. બાવલા, આપી દે ને સોરલા, પિતા એની ઘેર વાટો જોવે. લાવ્યો તને છોકરા, ભાગી જને બાળક, ઘરનો આવ્યો તો તારો સહાર કરે નાખજે. આ વાળો કામ નહીં મને લાવ એનો સોનાનો દડો હવે જે રસ્તે આવ્યો રસ્તે ચાલતો થઈ જાય. લે વાળો કા તારો સોનાનો દડો જે રસ્તે આવ્યો રસ્તે ચાલતો થઈ જાય. અરે બાવાજી ઘોર અંધારી રાત છે, મોટી મોટી જાળીઓ છે, રસ્તો બડો વિકાળ છે, તો કૃપા કરી આજની રાત મને આય રોકો. નહીં બાળક એ વાત તો કદાપી નહીં બને. હે આજની રાત રોકો બાબાજી, આજની રાત રોકો. નહીં ઓ બાળક, નહીં ઓ બાળક. ઘોર જંગલમાં ભૂલો પડ્યો છું. સત્ય વાત છે. મોયે લાગે ભંગારા બાબાજી, આજની રાત રોકો. અરે હા બાળક. આકાશ વીજળી સખી રહી છે, ઝરમર વરસે મેઘ બાબાજી, આજની રાત રોકો. મહેરબાની મન ભ્યાયો લાગે છે, મોયે લાગે ભંગારા બાબાજી, આજની રાત રોકો. આ બાળકની કેવી વાત સત્ય છે. આંખે વીજળી ચમકી રહી છે, ઝરમર ઝરમર મેવલો વરસી રહ્યો છે. લાવ એને મારી કરણકુટી અંદર સંતાડી કંઠા નાવને ગોદડી ઉડાડી દો.
હાલ જે તમે લડતા લડતા આવો ભેરો રાજ વાળા રાજા મારા વાળા રાજા જે તમે જંગલના જોગી ભેરા મારા વાળા રાજા વાર વાર ગાવાથી મનુષ્ય કે પછી ભંગી જેવા જાત રહેવા દીધી નથી તને માણસ ની ગંધ અહીં ક્યાંથી આવે હું આયા છું મને ખા તો કરી લે તપાસ હાલો રંગો કરે ભેરો રંગો કરે યા ભેરવાની ભૂમિ માં રંગો કરે હાલો ગોદડીઓ કે છે ભેરવો ગોદડીઓ કે છે યા રામા ભીને ઓડાડી ગોદડીઓ કે છે અરે ભલા તું કોણ છે? અરે ભેરબા સાવધાન થઈ જાઉં સદાયને માટે સત્ય છું. અરે ભલા તારા ગુરુ કોણ? મારા ગુરુ તો કે બાળનાથ છે ભેરબા. અરે ભલા મારા પણ ગુરુ જોગી બાળનાથ છે. અરે હા ભેરબા તારી કહેવાય સત્ય છે કે આપણે ગુરુભાઈ કહેવાય તો હું તને સામેની ગુફામાં પડારું છું. મારા ભોજન નું શું થાય? અરે હા ભેરબા એક દિવસનું ભોજન પણ તને આપું છું. જે ભાદરવી દશમનો મેળો ભરાય એનો પ્રસાદ મને મળશે. જે ભાદરવી 11 નો મેળો ભરાય એનો પ્રસાદ તને મળશે. અમારું વસન છે. બહુ સારું બાળક. આહા આ બાળક કોઈ ચમત્કારી હોય મને લાગે છે તો આની પરીક્ષા કર્યા જેવી છે. કોણ કે હું ભાવ બાળનાથ કુવા વાવટાના પાણી પાતાળ નીકળું જોઉં છું આ બાળક ઘરની જાળી ભરી કેમ લાવે છે. લે બાળક આ જળની જારી ભરી લાવ. મારા ગુરુજી મને પાણી ભરા મોકલીને મારી પરીક્ષા કરી છે તો હે વે માતા તમે 7મા પાતાળે પ્રગટ થાજો. હે આજે નવ સોના વાળું નથી તમે રે જાજો. આજે પાતાળે ગયેલા પાણી તમે પાછા રે આવો. Oh
ગુરુજી પાણી અરે બાળક તે મને ગુરુ કારે ધારણ કર્યા? અરે ગુરુજી, જ્યારે તમે મને પરમપંથની સાડીઓ કંથા નામની ગોદડી ઓઢાડી હતી ત્યારે તમારો હાથ મારા મસ્ત ઉપર પીડ્યો હતો, ત્યારે મેં ગુરુ ધારણ કરી લીધા હતા. અરે બાળક તું કોણ છે મને જણાવી દે ને જરાક. અરે ગુરુજી, હું કહું ને તમે સાંભળો. અરે હા બાળક. હે આજે બાળક કહું ને બાળક સાંભળો રે. હે આજે બાળક કહે ને બાળક સાંભળે રે. માર દીકરાની વાત બાળક કહું ને બાળક સાંભળો રે. હે ભરો તમ દિલડાની વાત બાળક કહે ને બાળક સાંભળે રે. આજે મતારે નદો પિતા મારી જમાલા. અરે હા બાળક. સતગુરુ જોગી બાળનાથ બાળક કહું ને બાળનાથ સાંભળો રે. આજે નસારે લક્ષ્મીને સગુણા બેનાળી રે. વીરા માર વીરમ દેવની જોડ લસારે લક્ષ્મીને સગુણા બેનાળી રે. અરે ગુરુજી, મારા માતાનું નામ મિનળદેવ છે, પિતાનું નામ અજમલરાય છે, મારથી મોટા ભાઈ છે એમનું નામ વિરમદેવ છે, લાસા લક્ષ્મી સગુણા 3 મારા બેન છે ને મારું નામ રામદેવ છે. અરે બાળક મારો શિષ્ય ભેરબો એ મારા ભરણ પોષણ કરતો, હવે મારા ભરણ પોષણ શું થશે? અરે ગુરુજી, આવું જડ ધરતીને હું ફરીથી રસાવીશ, રણુજા રણુ ધામ બનાવીશ મારા માતા પિતાને રજા લઈને. ભલે બાળક.